ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નહીં કોઈ નહીં ભેગું રહેતો, હું જાતે જ મહેનત કરીને. ભલે ને મહેનત કરો પણ જમવામાં તમારા ભાઈ ભેગા કે તો હાલે ને. જમવાનું સાહેબ હાથે બનાવીએ છીએ હાલ તો. જમવાનું હાથે બનાવો? બધું જ હાથે બનાવવાનું, ખેતી કામ બધું જ હાથે એકલો જ કરવાનું. તો તમે આત્મનિર્ભર કહેવાય. હોવ જ સાહેબ. બરાબર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હેલો. કાલે વાત નથી કરી પેલા વિડીયો ની? હા હા, કયો વિડીયો? આપણો એક ભાઈ નો તઈ મેં કીધો ને વિડીયો. હા હા, કોણ ભાઈ? એના માટેની વાત કરી હતી. કોણ ભાઈ? કોણ ભાઈ? હું જ છું પોતે. અચ્છા, તમારે વિડીયો મૂકવાનો છે? મૂકવાનો. અચ્છા 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 અચ્છા, સમજાઈ ગયું. એટલે તમારે વિડીયો મૂકવાનો છે એટલે તમે મને ફોન કર્યો છે. સમજાઈ ગયું. ક્યાં ગામથી બોલો છો? ડભોળા. ડભોળા. હમ. બરાબર છે. શું ઉંમર છે તમારી? 32. અચ્છા, 32 વર્ષના છો. બરાબર. તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના. એમ? ના. એવું છે. ક્યાં સમાજમાં છો તમે? દરબાર. અચ્છા, દરબાર. શું નામ છે તમારું? રમેશજી ભેમાજી. કેવું કીધું? રમેશજી ભેમાજી. રમેશજી ભીમાજી. ભેમાજી. ભેમાજી. અચ્છા, રમેશજી ભેમાજી. અટક કેવી તમારી? ડાભી ભટેરિયા. ડાભી. ડાભી ભટેરિયા. અચ્છા, તો દરબાર કેમ કહો છો? દરબાર જ એમ? પટેલ કયો છો, ઘેડિયા કયો છો? ના, ઠાકોર. ઠાકોર. જઈ ગયું. બરાબર છે. તો કેમ તમારે 32 વર્ષ થયા સગાઈ કે કઈ થયું નથી, લગ્ન કે કેમ? એ તો અમે સમાજ બારા છીએ એટલે. હે? અમે સમાજ બારા છીએ એટલે અમે જો લાવીએ ને હાલે નહીં એટલે. એટલે સમાજ બારા એટલે? અમે જો સોડીઓ આપીએ ને એથી લાવતા નહીં એટલે. અને તારી સમાજ બધો એક થઈ ગયેલો. સમજાઈ ગયું. બીજા સમાજ તમે નથી લાવતા એટલે? અચ્છા, એવું છે. બીજા સમાજ મળી જાય ખરી તમારે? ના, ન મળે. નહીં મળતી એટલે તો આ વિડીયો મૂકાવો. બરાબર છે. બરાબર. આપણા સમાજ ની મળે કે આપણા સમાજ ની મળતી? આપણા સમાજ ની ચાલે. એમની તમારા સમાજ ની નથી મળતી? અમારા સમાજ ની મળે પણ એમ કહું અમુક કોઈ કરાવવા વાળું વ્યક્તિ જોવો કે. કોઈ તમારા મમ્મી પપ્પા કોઈ નથી? આડું હાલે એવું? પપ્પા નહીં, મમ્મી એ નહીં. કોઈ નથી? ના, ભાઈ હે. ભાઈ છે? ભાઈ શું છે? ચાર ભાઈ છીએ અમે. 4 ભાઈઓ છે. તો બીજા ભાઈ નો મેરેજ થઈ ગયા? ઓવે. હે? હું એકલો બાકી છું. તો એવું છે. એટલે 4 ભાઈઓ છે, એમાં 3 ભાઈઓ થઈ ગયા, તમે એક જ બાકી છો? હા, હું એકલો જ બાકી. બરાબર છે. એટલે ભાઈઓમાં તમે સૌથી નાના? બરાબર. બેનો કેટલા તમારે? એક જ. અચ્છા, એક બેન છે. એમના મેરેજ થઈ ગયા? બેન નહીં થઈ ગયેલો. અચ્છા અચ્છા, બેન ને થઈ ગયા. તમારું ગામ છે એનો જિલ્લો તાલુકો કયો આવે? ગામ ડભોડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. એમ? બરાબર છે.
તમારા કામકાજમાં શું છે? ખેતીવાડી સાહેબ. એમ. હમ. જમીન કેટલી જમીન ઘરની છે 25 વીઘા. એમ. કેટલી છે? 2 બોર. 2 બોર. એમ 2 બોર. હમ. બરાબર છે, સમજી ગયો. ચાલો. રમેશજી ભેમાજી. ભેમાજી. હમ. રમેશજી ભેમાજી. અટક કેવી કીધી તમારી? ઠાકોર. અચ્છા, ઠાકોર. હમ. ઠીક છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ રોહિત સાહેબ. હા હોય. આ વાત કરીએ. મોટે ફાવશે બોલતા. ઓવર. બોલો જી. 99 99 25 99 25 92 25 92 28 28 12. 12. 99 25 92 હમ. 28 12. બરાબર. બરાબર. અચ્છા, અને વોટ્સએપ આમાં જ વાપરો છો તમે? ઓવર સાહેબ. કોના પર વોટ્સઅપ કરેલું હોય તાર પેલો લેડીઝ નો એક વિડીયો આવ્યો તો ને એનું માંગ કરવા તે વોટ્સઅપ કરેલું છે. એ પાછો ફોટો પેલી કર્યો સિલિપ તમોન. બરાબર છે. ગામનું નામ શું કીધું? ડભોળા. ડભોળા. હમ. ડભોળા. હમ. તાલુકો કયો કીધો? ખેરાલુ. ખેરાલુ. હમ. જિલ્લો મહેસાણા. મહેસાણા. બરાબર છે. ઉંમર વર્ષ 32. બરાબર. હમ. વ્યવસાયમાં ખેતી કામ. એકલો જ રહું છું હો. તો પરિવારમાં તમે કહો છો ને 4 ભાઈઓ છો બધા? 4 ભાઈ છીએ પણ 4 અલગ રહીએ સાહેબ. એ કેમ? હા, વેચી કાઢેલું બધા જાત. એ તો બરાબર, પણ તમારે મેરેજ નું છે એટલે એક ભાઈ ભેગું રહેવાય ને તમારે. નહીં, કોઈ ના ભેગું રહેતો. હું જાતે જ મહેનત કરીને. ભલે ને મહેનત કરો, પણ જમવામાં તમારા ભાઈ ભેગા ગયો તો હાલે ને? જમવાનું સાહેબ હાથે બનાવીએ છીએ હાલ તો. જમવાનું હાથે બનાવો? બધું જ હાથે બનાવવાનું. ખેતી કામ બધું જ હાથે એકલો જ કરવાનું. તો તમે આત્મનિર્ભર કહેવાય. ઓવ સાહેબ. બરાબર છે. આ ખેતીની આવક કેટલી થાય? ખેતીની આવક થાય સાહેબ 12 મહિનાની 2-2.5 લાખની. 2-2.5 લાખ જેવી થઈ જાય. એટલે ઓમ તો વધારે થાય, પણ ઓમ પેલું ખાવાનું વાઈએ બાજરી ને ઘઉં ને એવું એટલી જ થાય શરિયાતા. એમ. ઓમ તો વધી જાય. બરાબર. મકાન છે પોતાનું છે? પોતાનું જ છે. એ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ ને 1 ઓહરી 3. એમ. 2 રૂમ ને 1 ઓસરી. ધાબુ ભરવાનું છે, સડાઈ ગયું છે, ખાલી ભરવાનું જ બાકી છે. એમ. બરાબર. પોતાનું મકાન છે. એમ. બધું આગવું જ છે, કોઈ નામ કોઈનો ભાગ જ નહીં. એમ. આ બધી વસ્તુ જે હું બોલ્યો ને એ બધી પોતાની જ છે, કોઈનો ભાગ નહીં. વાહ. બરાબર છે. જે હોય એ સત્ય કેવું પડાતું. હાજી હાજી, એ તો છે. એ વાત સાચી. બરાબર. કેટલું ભણ્યા છો? કેટલું તમે?
ચોથું ભણ્યો તો ને પછી બાપા ઓફ થઈ ગયા એટલે પછી ખેતી કોમ લીધું એક દાડાનું. ઓહો, એવું છે. 4 ભણ્યા હતા પછી ખેતીમાં વળગી ગયા. હવે પછી ખેતીમાં ઓહ. વળી ગયો સ્ટાર્ટ તો. પછી આગળ ભણ્યા જ નહીં. ના, ઓહો, ઓહ, બરાબર છે. સમજાઈ ગયું. હમ, હમ. પછી ઘેર કોઈ કરે એવું ના હોય સાહેબ એટલે ઘર હમ. સંભાળવું પડે. એ તો છે. હમ, તાર. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી આપજો. ફોટો આ વોટ્સઅપ માં મૂક્યો હોય બીજું કાંઈ વાંધો મોકલું? નહીં. ના મોકલી દીધો તો વાંધો નહીં. આ વોટ્સઅપ માં એ હોમીબાઈ નો ફોટો તો કીધું તે મોકલ્યો સર, મારે મોકલ્યો. કાંઈ વાંધો નહીં. ને એક બાયોડેટા બનેલો હોય તો બાયોડેટા મોકલી દેજો. અને આપણે અત્યારે વાતચીત કરી છે એનું રેકોર્ડિંગ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. બરાબર છે? બરાબર. હા, ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. એ તો બરાબર. તમને ફોન કર્યો પેલા. હા છે, કોઈ વાત નહીં. બરાબર, કશું જ વાત હા, કરી હોય. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકી અને તમે ઠાકોર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હોય તો હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? આમ તો આપણા સમાજ ની હોય તો સારું સાહેબ એટલું. એમ. બરાબર છે. ઇન કેસ કદાચ ન હોય તો પછી બીજા સમાજ હાલે? બીજા સમાજ તો પછી નેચી કુમને ના ચાલે ખાવ કે. એમ. સરસ, કોઈ વાંધો નહીં. આપડે ઠાકોર એટલે ઠાકોર ની હોય, બીજી ઊંચી કુંભ હોય ચાલે, પણ નેચી કુંભ ની ના ચાલે કે. એવું છે. ટેડ છે, રાવણ છે, એ બધું ના ચાલે કે આપડે એમ કેવું છે. પાઘરી છે એ બધું ના ચાલે ને સાહેબ. એવું ન બોલાય. હા, એ દેવી પૂજક બોલો, દેવી પૂજક સમાજ. એ શબ્દ આપણને ખબર ના પડે સાહેબ એટલે કીધું આ તો. ના ખબર ન પડે એવું ન હોય. પછી જે સમાજનું નામ લેવાતું એ લેવાય. બરાબર. હા, એમ ગમે તે શબ્દ ના બોલી શકાય. બરાબર. હા, બરાબર. હા, કોઈ સમાજને દુઃખ લાગે એવું આપણે ના બોલે. બરાબર. તમારે જે સમાજમાં કરવું હોય એ સમાજ તમે નામ લઈ શકો છો કે ભાઈ મારે આટલા સમાજમાં કરવું છે. બરાબર. હા. ભલે કોઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર. ભલે કાંઈ વાંધો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.